સુરતમાં પોલીસનો સીમા પર સપાટો, મજૂર બનીને છુપાયેલા હથિયારાને પકડવા પોલીસે પણ ધારણ કર્યો મજૂરનો વેશ। 1600 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશથી રીડા ગુનેગારને દબોચી લાવતી સુરત એલસીબી ઝોન 3 ની ટીમ 2019નો ચકચારી હત્યા કેસ અને સૈયદપુરામાં વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરનાર આરોપી ઝડપાયો। સુરતમાં પોલીસનો સીમા પર સપાટો જોવા મળ્યો, મજબૂર બનીને છુપાયેલા હથિયારાઓને પકડવા પોલીસે પણ ધારણ કર્યો મજૂરનો વેશ। 1600 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશથી રીડા ગુનેગારને દબોચી લાવતી સુરત એલસીબી ઝોન 3 ની ટીમે 2019નો ચકચારી હત્યા કેસ અને સૈયદપુરામાં વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરનાર આરોપી ઝડપાયો છે। વચગાળા જામીન મેળવીને પોલીસને થાપ આપી ભાગી ગયો હતો રીડો ગુનેગાર। સુરતમાં એલસીબી ઝોન 3 ની ટીમે ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં ઓપરેશન પાર પાડ્યું। હત્યારાને પકડવા સુરત પોલીસ પોતે સ્થાનિક વેપારી અને મજૂર બનીને વોચમાં ગોઠવાઈ અને વ્યૂહાત્મક કોર્ડન કરીને 31 વર્ષીય હત્યારા મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લાને વતનમાંથી દબોચી લેવાયો। લૂંટ અને હત્યાના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડી સુરત પોલીસે ફરી સાબિત કરી પોતાની તાકાત। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।